ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકની અંદર 10 મુદ્દાઓ સર્વનામ માટે મંજૂર કરવામાં આવ્યા છે। બેઠક તોફાની ત્યારે બને કે જ્યારે સમિતિના કોંગ્રેસના સભ્ય પ્રકાશ વાઘાણીએ દરેક નિશાળમાં પટ્ટાવાળાની જોગવાઈ કરવામાં આવે તે મુદ્દો મૂક્યો હતો। પ્રકાશભાઈએ તે પણ સૂચન કર્યું હતું કે આચાર્ય જો પટ્ટાવાળાની કામગીરી કરશે તો બાળકોને ભણાવશે શું, અન્ય કામગીરી કેવી રીતે ધ્યાન આપશે। ત્રણેય અંગ્રેજી માધ્યમની શાળાઓને પણ મંજૂરી મળી છે। શાળાઓની દિવાલ બોલતી દિવાલ થાય તે માટે ચિત્ર, શ્લોક, સૂત્રો તેમજ સુવિચાર લખવામાં આવે તેની મંજૂરી મળી હતી। 68 શાળાના તમામ બાળકોને એક સમાન ઓળખ કાર્ડ બને તે માટે વિચારણા કરવામાં આવી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અલગ અલગ 2 શાળાઓમાં ધોરણ 8 અને ધોરણ 3માં ભણતા વિદ્યાર્થીઓનું બીમારીના કારણે અવસાન થયું હતું, જેમના પરિવારને 20,000 દીઠ પરિવારને આપવામાં આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 11 કાર્યો સાથેનું આજે બોર્ડ હતું। એમાં મુખ્ય જે બાબત છે એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ બાળકોને જે ઓળખ કાર્ડ મળે અને સાથે શિક્ષકોને પણ ઓળખ કાર્ડ આપવામાં આવે એ પ્રકારનો એક મુદ્દો હતો। બીજો જે છે એ NEP 2020 મુજબ વ્યવસાયલક્ષી તાલીમ મળી રહે એ માટે દરેક શાળાના બાળકોને વ્યવસાયલક્ષી તાલીમની કીટ મળે, જેના થકી એ વ્યવસાયલક્ષી પ્રાથમિક બાબતો જાણી શકે એ માટેનું એક મહત્ત્વનું કાર્ય લેવામાં આવેલું હતું। ત્રીજું કાર્ય એવું છે કે દરેક શાળા જે છે એ બોલતી દિવાલ એટલે કે અલગ અલગ પ્રકારના જે છે એ ચિત્રો, સુવિચારો અને અલગ અલગ પ્રકારની જે કાંઈ બાબતો છે એ દરેક શાળાઓની અંદર એ લેવામાં આવશે અને દરેક શાળાઓ એ બોલતી દિવાલોથી એમને જે છે એ કરવામાં આવશે। બાકી અંગ્રેજી માધ્યમની શાળાઓ જે છે એ આવનારા દિવસોમાં 3 જગ્યાએ એ કાળિયાબીડ છે, ભરતનગર છે અને અચિત્રા એ 3 નવી શાળાઓ માટેની ચર્ચા કરવામાં આવી છે। આવનારા દિવસોમાં એ 3 નવી શાળાઓ જે છે એ એમની જે છે એ પ્રક્રિયા કરી અને એ 3 જગ્યાએ જ્યાં સર્વે કરી અને જ્યાં બાળકો મળશે ત્યાં નવી શાળાઓ અમે શરૂ કરીશું। પ્રકાશ વાઘાણી, શિક્ષણ સદસ્ય, ભાવનગર કોર્પોરેશન સ્કૂલ। અનેક મુદ્દાઓની ચર્ચા થઈને ખાસ કરીને થોડાક સમય પહેલાંનો ભાવનગરનો બનાવ છે કે સ્કૂલમાં બાળકો પાસે બેન્ચીસ લેવડાવે, વિદ્યાર્થી પાસે બેન્ચીસ લેવડાવે છે। આ બહુ ખરાબ બનાવ છે, પણ એ બાબતે મેં રજૂઆત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો એમ કે કોઈ પટ્ટાવાળાની જોગવાઈ નથી। તો કેમ નો પટ્ટાવાળાની જોગવાઈ હોય? કરોડો રૂપિયા તમે શિક્ષણ અને આરોગ્ય પાછળ વાપરો છો, તો એ પૈસા કઈ રીતે વાપરો છો? દરેક સ્કૂલમાં એક પટ્ટાવાળાની જોગવાઈ કરવામાં આવે, પછી આઉટસોર્ટિંગ હોય કોઈ પણ રીતે, જેથી શિક્ષકોને જે કામ કરવું પડે પટ્ટાવાળાનું એ કામ ન કરવું પડે અને શિક્ષકો ધ્યાન ભણવામાં છોકરાઓ પાછળ દે, એ બાબતે રજૂઆત કરી છે। ઘણા બધી બાબતો હતી, પણ ખાસ બાબત આ હતી અને નવી સ્કૂલના નામકરણ બાબત હતી। ત્યારે 1960માં મહારાષ્ટ્રથી ગુજરાત જુદું પડ્યું ત્યારે રવિશંકર મહારાજે ગુજરાતની સ્થાપના કરી હતી। એનું પણ નામ એક સ્કૂલમાં મૂકવામાં આવે, પછી આઝાદીની લડવૈયાઓ જે લડ્યા છે એના પણ નામકરણમાં આવે એવી રજૂઆત કોંગ્રેસ પક્ષે મેં કરી છે।